પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝના સાયબરની દુનિયા કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આજકાલ સાયબર ફ્રોડની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. ઠગબાજો અનેક તરકીબો અપનાવી લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવી રહ્યા છે. 400 કરોડથી પણ વધુ લોકો ડિજિટલ અરેસ્ટનો ભોગ બની ચૂક્યા છે. આજ તક ન્યૂઝ ચેનલની પત્રકાર રૂચા મિશ્રા પણ આનો શિકાર બની ચૂકી છે, જેમને 1 કલાકથી પણ વધુ ડિજિટલ અરેસ્ટ કરીને રાખવામાં આવ્યા હતા. દર્શક મિત્રો, આઈઆઈટી ઓફિસર, પ્રોફેસરથી લઈને આ જર્નાલિસ્ટ પણ આનો શિકાર બની ચૂકી છે. હવે આ સમસ્યાનો ભોગ આપણે ન બનીએ એના માટે કઈ સાવચેતી રાખવી જોઈએ, એ માટે આપ સૌને માર્ગદર્શિત કરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સાયબર એક્સપર્ટ માનસીબેન શાહ. સૌપ્રથમ તો સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નમસ્કાર દર્શક મિત્રો, આજે હું જે તમને માહિતી આપવા જઈ રહ્યું છું એ ફેમસ જે ન્યૂઝ ચેનલના જર્નલિસ્ટ છે, જેમનું નામ રીચા મિશ્રા છે. એ નોઈડામાં વર્ક કરે છે અને જ્યારે તેમનો ડિજિટલ અરેસ્ટ થયો ત્યારે એમની સાથે શું બનાવ બન્યા અને એ આ જે ઘટના બની એમની સાથે કઈ રીતે થઈ, કયા પ્રકારે આ બધું ઓપરેશન થયું છે, પ્લસ એમાંથી એ બહાર કેવી રીતે આવી શક્યા, તો આ બાબતે હું તમને માહિતી આપવા જઈ રહ્યું છું. હવે રીચા મિશ્રાના કહેવા પ્રમાણે આ જે એમનું ડિજિટલ અરેસ્ટ હતું એ લગભગ 2 કલાકની આસપાસ ચાલ્યું હતું. અને પછી એમને એક સેટરડેની મોર્નિંગમાં સવારે ફોન આવે છે. 5 ઓક્ટોબરની વાત છે. આ 12:15ની આસપાસ એમને એક ફોન આવે છે કે મુંબઈ થી તાઇવાન એક કુરિયર રવાના થયું છે, એની સાથે બેગ છે અને એમાં તમારો આધાર કાર્ડ લિંક છે અને તમારા ડોક્યુમેન્ટ્સ મળ્યા છે. સો આ કુરિયર તમે ફેડેક્સ થ્રુ મોકલ્યું છે. એટલે રીચા મિશ્રાના કહેવા પ્રમાણે નોર્મલી સેટરડેના હું ફોન નથી ઉપાડતી, પણ એ દિવસે મેં ઉપાડ્યો અને મેં ઘણું બધું વસ્તુ કુરિયર કર્યું હતું. કુરિયર મંગાવ્યું હતું, તો એમને એમ હતું કે બીજી કોઈ કુરિયર કંપનીમાંથી ફોન હશે. પરંતુ જ્યારે એમણે કીધું કે ફેડેક્સ થ્રુ અમે વાત કરીએ છીએ, તો રીચા મિશ્રાના કહેવા પ્રમાણે કે મેં ફેડેક્સ થ્રુ કોઈ પણ કુરિયર કોઈ પણ કન્ટ્રીમાં નથી મોકલ્યું અને મુંબઈ થ્રુ તો મોકલ્યું નથી, બીકોઝ આઈ એમ સ્ટેઇંગ ઇન નોઈડા. સો પણ પછી ફેડેક્સ વાળાએ કીધું કે મેડમ, તમારો આધાર કાર્ડ આ નંબર સાથે લિંક છે અને બધી ડિટેલ અને તમારો ફોન નંબર પણ યુઝ થયો છે. અને પ્રોબ્લેમ એ છે કે એની સાથે જ્યારે કુરિયરમાં અમે લોકોએ ચેક કર્યું તો એમાં તમને એમાં 3 ક્રેડિટ કાર્ડ હતા, 2 પાસપોર્ટ હતા, 1 લેપટોપ હતું, 1.5 કિલો કપડા હતા, પ્લસ એ જે છે એમણે કીધું કે MDMA હતું 200 ગ્રામ. હવે શોક ત્યાં વસ્તુ છે કે MDMA એટલે એમણે તરત પૂછ્યું કે MDMA શું છે. ત્યારે એમને જાણીને આંચકો લાગ્યો કે MDMA એક જાતનું ઇલીગલ ડ્રગ્સ છે, જે ઇન્ડિયામાં સેલ કરવાની કાં તો એનો યુઝ કરવાની સખત મનાઈ છે. અને આ વસ્તુ અગર 10 ગ્રામથી વધારે પણ કશે ઇન્ડિયામાં તમને એ લોકોને ખબર પડે તો તમારા પર 15 વર્ષની જેલ આપનો અવાજ નથી આરોપો લાગવાની શક્યતા છે. અને તમે તરત જ અમારી સાથે કોર્ડિનેટ કે હવે મારે શું કરવું જોઈએ આ વસ્તુને કેન્સલ કરાવવા માટે. તો પછી એમણે કીધું કે હું આ વસ્તુ નહીં કરી શકું, હું તમારો કોલ મુંબઈ પોલીસમાં ટ્રાન્સફર કરું છું, બીકોઝ જે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના જે હેડ હોય છે અને જે પોલીસ અધિકારીઓ હોય છે એમની સાથે તમારે વાત કરવી પડશે. તો બેને કીધું કે ઠીક છે, તમે કેન્સલ કરવા માટે જે પણ કહેશો હું કરવા તૈયાર છું. તો એને આ બધું નોર્મલ લાગતું હતું, પરંતુ જ્યારે પછી એમનો કોલ મુંબઈ ટ્રાન્સફર થયો અને ત્યાં એમનું જ્યારે કોલ ટ્રાન્સફર થાય ત્યારે જે રેકોર્ડિંગમાં વોઇસ આવે એ રીતે એમની સાથે વાત થતી હતી અને સામેવાળા વ્યક્તિએ પોતાનું જે ઓળખ આપી એ પ્રમાણે એમણે કીધું કે હું
પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી વિનય કુમાર ચૌધરી બોલું છું. અને વિનય કુમાર ચૌધરીએ એમની સાથે વાત કરી ત્યારે રીચાએ કીધું કે સર, મારા તરફથી આ કોલ નથી, આ કોલ તમને ફેડેક્સ કંપની વાળાએ ટ્રાન્સફર કર્યો છે મારો કોલ. અને એ લોકોનું કહેવા પ્રમાણે કે મારું એક કુરિયર મુંબઈથી તાઇવાન રવાના થાય છે મારા નામ પર. એટલે હું આ બાબતમાંથી મને બહાર કાઢવા માટે કે મારું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવા માટે એ લોકો કહે છે. તો તમે મારું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરો કે આ રીતનું પાર્સલ કોઈ મારું છે નહીં, અને પછી આ વસ્તુમાંથી હું બહાર આવી શકું. પરંતુ એ સાહેબે એમ કીધું કે ઠીક છે, તમે તમારા આધાર કાર્ડનું ડિટેલ આપો, અને બીજી બધી ડિટેલ એમની પાસે માંગી. હવે ત્યાં સુધી તો એ સર એમની સાથે નોર્મલ રીતે વાત કરતા હતા કે ચલો કોઈ સાથે ઇશ્યુ હોય તો આપણે એને મદદ કરીએ. પરંતુ એમણે કીધું કે હવે તમે 10 મિનિટ વેઇટ કરો, હું પહેલા ચેક કરાવી લઉં. એટલે પછી અમને જયારે આધાર કાર્ડ બધું ચેક કર્યું અને કુરિયર કંપની સાથેની વાત થઈ, ત્યારે સરના પછી હાવભાવ ચેન્જ થઈ ગયા. અને પછી એ જો કોઈ ક્રિમિનલ સાથે વાત કરતા હોય એ રીતે એમની સાથે વાત કરવાનું ચાલુ કરી દીધું કે તમારા નામ પર આ ડ્રગ્સ નું વેચાણ થાય છે, તમે લોકોને આ ડ્રગ્સ લેવા માટે મજબૂર કરો છો, પ્લસ તમે મની લોન્ડરિંગના કેસમાં પણ છો, અને તમારા નામ પર આ બધું આધાર કાર્ડના નામ પર થાય છે, અને આમાં તમે એક રીતે સંડોવાયેલો છે ગુનાહિત પ્રવૃત્તિમાં, અને તમને હવે 15 વર્ષની જેલ થવાની શક્યતા છે. એટલે પછી રીચાએ કીધું કે હવે આ વસ્તુ સાંભળીને હું ડરી ગઈ હતી, અને મેં એમને કીધું કે સર, આ રીતે તો મારી સાથે કોઈ ઘટના બની નથી, મેં કશું મતલબ આ રીતે મારું કશું કર્યું નથી, પણ હવે આમાંથી બહાર આવવા માંગશું, પ્લીઝ મને કહો. તો સરે કીધું કે તમને નથી ખબર, તમે આટલી મોટી કંપનીમાં કામ કરો છો, આ શિફ્ટમાં જાઓ છો. એટલે એના કહેવા પ્રમાણે, એ બેનના કહેવા પ્રમાણે કે એ લોકોને એમના શિફ્ટના ટાઈમિંગ પણ ખબર હતા કે ક્યારે આવે છે, ક્યારે જાય છે, ઘરની બહાર ક્યારે નીકળે છે. એટલે રીચાને થયું કે કદાચ પોલીસમાં છે એટલે એમને આ બધી ડિટેલ મળી ગઈ હશે કે ભાઈ મારા શેડ્યુલ શું છે. પ્લસ પછી એમણે કીધું મુંબઈ પોલીસ તમારા નામ પર એક નથી, ઘણા બધા ગુનાઓ દાખલ થઈ ગયા છે, ડ્રગ્સના કેસ તો છે જ, પણ પછી તમે બીજી બધી જે દેશદ્રોહની વસ્તુઓ છે એની સાથે પણ તમે સંકળાયેલા છો, અને તમે લોકોને ટ્રેનિંગ પણ આપો છો. એટલે આ બધી વસ્તુમાં જયારે એનું નામ આવ્યું ત્યારે બે બેન ડરી ગયા કે સાહેબ, મારું આવું કશું છે નહીં, અને આ બધું ખાલી કુરિયર કંપનીના કહેવા મુજબ જ છે. હવે જેમ ક્રિમિનલ ડ્રગ્સ રેકેટ એ લોકો ચલાવે છે, એ રીતે જયારે એનું નામ આવ્યું ત્યારે એમને પૂછ્યું કે તમારું આધાર કાર્ડ તમે કોઈ દિવસ તમારું પર્સ ચોરી થયું છે? તો રીચાએ કીધું કે હા, 2 વર્ષ પહેલા હું ટ્રેનમાં ટ્રાવેલ કરતી હતી ત્યારે મારું વોલેટ ચોરી થઈ ગયું હતું. તો સાહેબે પૂછ્યું કે પછી તમે શું કર્યું? તો એમણે કીધું કે મેં એઝ યુઝ્યુઅલ એફઆઈઆર કરી. સાહેબે કીધું કે તમે એફઆઈઆર કરી તો તમને પાછું વોલેટ મળી ગયું? તો રીચાએ કીધું કે નોર્મલ સાહેબ, તમને બી ખબર છે કે આવી રીતે વોલેટ ચોરી થાય છે તો મળતા નથી, પણ આપણે એફઆઈઆર એટલે જ કરાવીએ છીએ કે આપણા જે પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, અને આપણા કોઈ જે બધા ડોક્યુમેન્ટ છે એનો મિસયુઝ ના થાય. અને જ્યારે પણ કોઈ ઇન્ક્વાયરી આવે ત્યારે પોલીસ સ્ટેશનમાં આપણો રેકોર્ડ હોય કે આ રીતે 2 વર્ષ પહેલા મારું વોલેટ ચોરી થઈ ગયું હતું. પ્લસ સાહેબના કહેવા પ્રમાણે કે તમે કોઈ કેફેમાં કે એવી રીતે તમારું યુઝ કર્યો તો આધાર કાર્ડ? એટલે રીચાએ કીધું કે હા, મેં કેફેમાંથી મારા આધાર કાર્ડની પ્રિન્ટ આઉટ ને એવું લીધું હતું. તો સાહેબે કીધું કે કેફે વાળાની સામે કર્યું હતું, કેફે વાળાએ તમારી સામે કર્યું હતું કે તમારા કાર્ડનો બીજે યુઝ કર્યો, લાઈક ઝેરોક્સ એમને પોતે પાસે રાખી લીધી હોય એક કોપી, એવી રીતે? એટલે રીચા મેડમે કીધું કે ના, મારી સામે જ કર્યું હતું. તો સાહેબે કીધું ઠીક છે, તમે કોલ ચાલુ રાખો, હું મારા ઉપરના અધિકારીને ફોન આપું છું, પણ જ્યાં સુધી 10 મિનિટ સુધી ફોન ચાલુ રહે ત્યાં સુધી મારો વિડીયો દેખાશે નહીં. પણ તો તમારે દર સેકન્ડે લખવાનું છે કે આઈ એમ હિયર, આઈ એમ હિયર. એટલે રીચાએ કીધું કે સર, એવરી 10 સેકન્ડે કેમ લખવાનું? તો કીધું કે તો અમને શું ખબર પડે, તમે કોઈ આજુબાજુ કોઈને બોલાવી લીધા હોય, તમે કોઈને હેલ્પ માટે. એટલે પહેલા તો સાહેબે કીધું એક કામ કરો,
ઈમેલ થ્રુ મતલબ આપનો અવાજ નથી આવી રહ્યો માનસીબેન. તમે ગૂગલ જી. પર સર્ચ કરો 911 અને પછી આ વસ્તુ ડાયલ કરો. એટલે એમણે કીધું કે દર વખતે તો શું કે ઘણી બધી સાઇટો આવતી હોય છે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ લખીએ છીએ ગૂગલ પર, જી. પણ ત્યારે મેં 911 ડાયલ કરી સર્ચ કર્યું ને તો ખાલી એક જ વસ્તુ આવતું હતું અને એના થ્રુ એ લોકોએ મને સ્કાઈપ ડાઉનલોડ કરાવ્યું. મતલબ નોર્મલ ગૂગલ ના થ્રુ સ્કાઈપ ડાઉનલોડ કરાવ્યું નહીં. એટલે પછી મને સામેવાળાએ પછી એમ કીધું એ સાહેબે કે તમારો હવે મોબાઈલ ડેટા બંધ કરી દો, આપણે વાઈફાઈ પર યુઝ કરશું. એટલે વાઈફાઈ યુઝ કરવાનું કીધું અને એમણે હવે કીધું કે તમારા નામ પર તમને ખબર છે અરેસ્ટ વોરંટ નીકળ્યો છે અને તમે થોડીક જ વખત કલાકોમાં અરેસ્ટ થઈ જવાના છો. એટલે આ દરમિયાન જયારે રીચાએ પોતાના જે સંબંધી પાસે હેલ્પ માંગી હતી તો એમણે કીધું મારા મમ્મી પપ્પાને પણ જાણ કરો કે આવું આવું મારી સાથે ઘટના બની છે. હવે આ બધી વસ્તુમાં ત્યારે રીચાનો માનસિક સ્થિતિ એવી હતી કે આગળ મને શું કરવું, કારણ કે મને 15 વર્ષની જેલ થશે તો મારું જીવવું નથી, મને મરી જવું છે અને એવા બધા વિચાર એમના મગજમાં આવ્યા હતા કે ભાઈ જી એકવાર તમે ડ્રગ્સના કેસમાં ફસાઓ છો તો તમને બહાર કરી શકવાનું નથી અને તમને આજીવન જેલ પણ થઈ શકે. જી જી આપનો અવાજ નથી આવી રહ્યો માનસીબેન. ઝૂમ પર હોય છે કાં તો વિડીયો કોલ જે વોટ્સએપ દ્વારા થાય છે એ જ વસ્તુનો યુઝ કરે છે. તો સામેવાળા જે રિલેટિવ છે એને પણ કીધું કે સ્કાઈપ નો યુઝ કર્યો ઇટ મીન્સ કે આ બધું ફેક છે અને તું નિશ્ચિંતપણે આ કોલ કટ કરી શકે છે. તને ખબર છે તું 2 કલાકથી ડિજિટલ અરેસ્ટ છે. એટલે સારું થયું કે એમના સગાવાલાને થોડું જ્ઞાન હતું, એમણે ડિજિટલ અરેસ્ટ ના વિશે ઘણા વિડીયો જોયા હતા. આપે એટલે આ રીતે એમને જી 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 આપે જણાવ્યું કે રૂચા જે મિશ્રા છે જર્નાલિસ્ટ અને એ કેવી રીતના ડિજિટલ અરેસ્ટનો ભોગ બની ચૂક્યા છે. હવે માત્ર એવું નથી કે માત્ર સિનિયર સિટીઝન જ આનો ભોગ બને, પરંતુ બધા જ આમની માયાજાળમાં ફસાઈ રહ્યા છે. આપે એમનું વિસ્તૃતમાં જણાવ્યું, પરંતુ હવે જ્યારે અનનોન નંબર પરથી આપણને કોલ આવે છે અને તમે રિસીવ કરો છો અને કોલ ત્યારે જે માહિતી પૂછવામાં આવે છે ને આપણે અજાણતા બધી જ માહિતી આપી દેતા હોઈએ છે અને થોડી વાર પછી આપણને ખબર પડે કે બેંક ખાતામાંથી પૈસા ગાયબ. તો આવું ન બને એના માટે આપણે કઈ ભૂલ ન કરવી જોઈએ. જી જી માનસીબેન. અવાજ આવી રહ્યો છે? હવે જે દર વખતે તમને અનનોન નંબર પરથી ફોન આવે છે તો પહેલા તો તમે જો કે તમને હેલો જી 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 હેલો હા હા અવાજ આવી રહ્યો છે આપનો. તો તમે જો કે તમને ઇન્ડિયાના નંબરથી ફોન આવે છે કે કોઈ વિદેશનો નંબર છે, બીકોઝ નોર્મલી આ લોકો માનસીબેન શાહ આપણા સાયબર એક્સપર્ટે જણાવ્યું એ અનુસાર કે અત્યારે જે હાલમાં રૂચા મિશ્રા જે આનો ભોગ બની રહ્યા છે અને એમાં પણ એવું જણાવી રહ્યા છે. જી માનસીબેન આપનો અવાજ નથી આવી રહ્યો. માનસીબેન આપનો અવાજ નથી આવી રહ્યો. હાલમાં જે વધુ ડિજિટલ અરેસ્ટ થઈ રહ્યો છે. જી
તો તમારું કુરિયર પણ આવ્યું હોય તો એ લોકો તમને એવી રીતે ઓટીપી માંગે તો તમે કોઈ જોડે ઓટીપી શેર ના કરો. એમને કહ્યું કે તમે જ્યારે કુરિયર આપવા આવશો ત્યારે જ હું તમને ઓટીપી આપીશ મારી સામે. એટલે એ રીતે તમે એનાથી બચી શકો છો. પ્લસ કોઈ પણ વ્યક્તિ જે ગવર્મેન્ટમાં હોય કાં તો પોલીસ અધિકારી હોય એ લોકો તમને સ્કાઇપ કોલ પર વિડીયો કોલ પર કરવાનું કહેતા નથી. એટલે પહેલા તો તમે એ જો ઝૂમના માધ્યમથી કનેક્ટ થયા છો કે નથી થયા, અને પછી જ્યારે તમને કોઈ એ લોકો કહે કે તમારો આધાર અને પેન લિંક થયો છે કોઈ બાબત સાથે, તો તરત જ તમે સાયબર ક્રાઇમમાં કનેક્ટ કરો, કારણ કે તમને ખબર છે કે તમે કશું ખોટું કર્યું નથી. તો તમે 1930 પર તમારો કોન્ટેક્ટ કરો, કોલ કરો, અને જો તમને વધારે પડતી મદદની જરૂર હોય તો તમે 100 નંબર ડાયલ કરીને પણ પોલીસને તમારા ઘરે બોલાવી શકો છો. એ લોકો તમને હેલ્પ કરવા માટે, કારણ કે અત્યારે પોલીસ આ બધી સતર્કતા ઘણી રાખે છે. અને જેમ રીચાએ લાઈક સમય સૂચકતા વાપરીને એમના રિલેટિવને એમણે હિડનમાં પેલો લેટર મોકલી આપ્યો, એવી રીતે તમે પણ લેટર કોઈને મતલબ લખીને ફોટો પાડીને મોકલી આપો કે મને આવી પ્રોબ્લેમ થાય છે, ડિજિટલી હું અરેસ્ટ છું, તો મને હેલ્પની જરૂર છે. આ જ લેટર તમે ક્રાઇમ બ્રાન્ચના નંબર પર પણ સેન્ડ કરી શકો છો, તો એ લોકો તમારી મદદ કરવા માટે આવે. યા તો તમે 100 નંબર પર પણ ડાયલ કરી શકો છો. અગર તમે વિડીયો કોલની સામે ને સામે બેઠા હોય તો તમે લેખિતમાં માહિતી ગવર્મેન્ટ જી માનસીબેન, આપનો અવાજ નથી આવી રહ્યો. તમારે સતર્કતા રાખવાની જરૂર છે કે કોઈ નામે પાર્સલ કે તમારા નામે ઇલીગલ વેપાર થાય છે. અગર તમને ખબર છે કે તમે આ બધા વેપારમાં સંડોવાયેલા નથી તો તમારે આવી રીતે, અને પ્લસ બીજું કે તમારો આધાર કાર્ડ, પેન કાર્ડ તમે ઝેરોક્સ પણ કરાવવા જાઓ કાં તો એની કોપીઝ લેવા જાઓ તો સરખી જગ્યાએથી લે, કે તમે એ લોકો કેફે વાળા હોય કે બીજા કોઈ પણ લોકો તમારા આધાર કાર્ડની કોપીઝનો મિસયુઝ ના કરી શકે. તમારે જે પણ પેન કાર્ડ હોય છે એની કોપી તમારે ઓફિસમાંથી કાં તો તમારા જાણીતા વ્યક્તિની પાસેથી કરાવવાનું રાખો. અનનોન જગ્યાએથી તમે કરાવશો તો એ લોકો તમારા વસ્તુઓનો મિસયુઝ કરશે. પ્લસ તમારું કોઈ પણ રીતે વોલેટ ચોરાઈ જાય છે કાં તો તમારા કોઈ દસ્તાવેજનું બેગ ચોરાઈ જાય છે તો તરત જ તમે એફઆઈઆર કરાવી દો, કે આજે નહીં ને 2-3 વર્ષ પછી પણ તમારા નામે કોઈક પ્રવૃત્તિઓ થાય તો તમે જણાવી શકો છો કે 2 વર્ષ પહેલા મેં એફઆઈઆર કરી હતી. સો પોલીસને પણ આસાનીથી તમને બે ગુનાહિત સાબિત કરવામાં સફળતા મળશે અને એ લોકો સાયબર ફ્રોડને એ લોકો પકડી શકશે. સો આ રીતે તમે આ બધી માહિતીની ધ્યાન રાખો કે ડિજિટલી અરેસ્ટ અત્યારે કોઈ પણ સાથે થાય છે. સિનિયર સિટીઝનનો આમાં મેક્સિમમ ટાર્ગેટ કરવામાં આવે છે, પણ અત્યારે જેમ કે એજ્યુકેટેડ લોકો પણ એ લોકો નવી નવી તરકીબ કરીને આપણું મન અને આપણને ડરના માધ્યમથી એ લોકો આપણું ડિજિટલી અરેસ્ટ કરે છે, ભલે 1 કલાક હોય કે 2 કલાક હોય. કારણ કે આટલો લાંબો કોલ ચાલે એટલે કોઈ પણ માણસને એમ થાય કે હવે 1-2 કલાક છે, પણ જ્યારે સિનિયર સિટીઝન સાથે આ સમયગાળો બહુ લાંબો હોય છે. પણ એજ્યુકેટેડ લોકો માટે પણ એ લોકો આ રીતે અડધો કલાક પણ ડિજિટલ અરેસ્ટ કરીને આપણી પાસે પૈસા પડાવી શકે છે. તો તમારે આ બધી બાબતોની માહિતી ખાસ તકેદારી રાખવાની જરૂર છે. જી બિલકુલ. સાયબરનો આપણે ભોગ ન બની એના માટે કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ, એનાથી બચવાના કયા ઉપાયો છે, એના વિશે પણ આપે વાત કરી. તે બદલ સાયબર એક્સપર્ટ ડોક્ટર માનસીબેન શાહ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, ઓનલાઈન નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ www.cybercrime.government.in પર જાઓ અને આ પ્લેટફોર્મ પર તમે ફરિયાદ પણ નોંધાવી શકો છો. તો દર્શક મિત્રો, સતર્ક રહો એ જ સંદેશની સાથે ફરી મળીશું સાયબરની દુનિયા કાર્યક્રમમાં. નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.